ચાલો બધાને નમસ્કાર અને તમારા બધાનું ભાવીનું સ્વાગત વધુ એક એનરિચમેન્ટ સેશનમાં તમારું અભિવાદન. મિત્રો, રોમન સ્ટેટ્સમેન સિસેરો રસપ્રદ વાતો કરી ગયા આપણા માટે. એ શાણપણ સંપદામાંથી પસાર થવું હંમેશા ગમે. એક જગ્યાએ તેઓએ અદ્ભુત વાત કરતાં એવું કહ્યું કે બ્રેવિટી ઇઝ અ ગ્રેટ ચાર્મ ઓફ એલોક્વન્સ. તમે અસ્ખલિતપણે રસપ્રદ વાત વક્તૃત્વ થકી પહોંચતી કરવા માંગતા હો તો એ યાદ રાખવું જોઈએ કે તમારે અભિવ્યક્ત થવાનું છે સંક્ષિપ્તમાં. જો સંક્ષિપ્તમાં તમારી વાત રજૂ કરતાં તમને આવડશે તો એ તમે કસબ કેળવ્યો ગણાય અદ્ભુત વાકછટાનો. સિસેરોએ સદ્ગુણ વિશે પણ રસપ્રદ વાતો કરી છે. તેઓ કહે, ગ્રેટિટ્યૂડ ઇઝ નોટ ઓનલી ધ ગ્રેટેસ્ટ ઓફ વર્ચ્યુઝ બટ ધ પેરેન્ટ ઓફ ઓલ ધ અધર્સ. કેટલી મહત્ત્વની અને રસપ્રદ વાત. કૃતજ્ઞતા છે એ તમામ સદ્ગુણોથી અગ્રક્રમે છે, એ તમામથી ખૂબ આગળ છે. ન માત્ર એટલું જ, એ તો એ બધા માટે જાણે મા બાપની ભૂમિકા ભજવે છે. એટલે કે સૌથી મહત્ત્વનો જો કોઈ સદ્ગુણ હોય તો એ છે કૃતજ્ઞતા. એટીટ્યૂડ ઓફ ગ્રેટિટ્યૂડ આપણે જો દરેક ક્ષણે મહેસૂસ કરી શકીએ, દાખવી શકીએ તો એનો બેનમૂન ફાયદો સાતત્ય સાથે આપણને મળ્યા જ કરે. બહાદુરીથી જીવવાની વાત પણ સિસેરો અદ્ભુત રીતે કરે. લીવ એઝ બ્રેવ મેન, એની ફોર્ચ્યુન ઇઝ એડવર્સ, ફ્રન્ટ ઇટ્સ બ્લોઝ વિથ બ્રેવ હાર્ટ્સ. એકદમ બહાદુર બની અને તમે જીવન વ્યતીત કરો, બહાદુરીથી જીવો. અને જો કદાચ નસીબ તમારી સમક્ષ કોઈ એવી વિટંબણાઓ, એવા વિપરીત સંજોગો ઉપસ્થિત થાય, મુશ્કેલીઓ પડે, તો પછી જે પણ ઘા પડે, જે પણ પ્રહાર તમારે ઝીલવાના આવે, તો બહાદુરીથી ઝીલો, આગળ ધપો અને તમને સફળતા ચોક્કસ મળવાની જ છે. અન્ય એક જગ્યાએ સિસેરો એવું કહે, ધ હાયર વી આર પ્લેસ્ડ ધ મોર હમ્બલી વી શુડ વોક. આપણે જેટલા વધુ ઉન્નત મુકામ પર મુકાઈએ, પહોંચીએ, તો આપણું એ કર્તવ્ય છે, આપણી ફરજ છે કે આપણામાં વિનમ્રતાનો ભાવ વધવો જોઈએ. એ હોવો તો જોઈએ જ, પણ વિનમ્રતા છે એ વિશેષ માત્રામાં આપણામાં ઉજાગર થવી જોઈએ અને અન્ય તરફના વ્યવહારમાં આપણે સ્વાભાવિકતાથી દર્શાવી શકીએ એવી સક્ષમતા આપણે કેળવવાની છે. એટલે નમે તે સૌને ગમે એ વાત તો સાચી જ છે, પણ જ્યારે જવાબદારી વધે તો પછી વધારે વિનમ્ર બની આગળ ધપવાનું હોય. સેશન જે વિધાનથી આપણે સંપન્ન કરવો છે એ વિધાન પણ સિસેરોનું જ વિધાન અને એ પણ એટલું જ રસપ્રદ મહત્ત્વનું વિધાન. સાયલન્સ ઇઝ વન ઓફ ધ ગ્રેટ આર્ટ્સ ઓફ કન્વર્સેશન. મૌન એ બીજું કશું જ નહીં પણ અદ્ભુત વાતચીત છે, એનો જ એક પ્રકાર. મિત્રો, કેટલી મહત્ત્વની વાત છે. ક્યારેક મૌન બની રહો તો એ થકી પણ તમે અભિવ્યક્ત થતા જ હો છો. જરૂર પડીએ તમારે ખામોશ પણ રહેવાનું હોય અને ક્યારેક તમારે અસ્ખલિતપણે પ્રસ્તુત થવાનું હોય, વહેતા થવાનું હોય. તો મિત્રો, આ રસપ્રદ વિધાનો પર ચિંતન મનન કરજો. ચોક્કસપણે શિરમોર કહી શકાય એ પ્રકારના ફાયદાઓ આપણને મળવાના છે એ થકી. તો ડાયનેમિક બુક ફાઇન્સ આપે છે તમને મસ્ત મજાના પુસ્તક વાંચવા માટે, પુસ્તક ગોષ્ઠી બેઠકમાં હાજરી આપવા માટે. નવું વાંચો, વિચારો, મિત્રોમાં શેર કરો, ગમતાનો કરો ગુલાલ. એ માટે દરેક ક્ષણ પવિત્ર જ. પછી તમે રણમાં હો કે અરણ્યમાં. ફરી મળીશું. આવજો.